વર્ષો વર્ષથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધમાં બિરાજમાન થઈ ગયા સાહેબ. કેટલાયના બલિદાનો છે એમાં સાહેબ. એમાં પછી 18 આલમ આવી ગયા. મહાપુરુષો, સાધુ સંતો, સુરવીર દાતારો પોતાના બલિદાનો જેને દીધા છે. કારણ માત્ર બસ એટલું, ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં એના ભવનમાં બિરાજમાન થાય અને એ સપનું આપણે જોયું અને આપણે એના સાક્ષી બન્યા સાહેબ. એનાથી મોટા આપણો ભાગ્ય શું હોય. અને ઈ રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થઈ ગયા એના પછી એના ભક્તની પેલી હનુમાન જયંતિ આવે છે અને એમ કે છે કે આઈએ પધારીએ, आये हनुमान जी पधारिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार। ज्યાં भगवान राघवेंद्र सरकार रघुनंदन ना गुणगान गवाता હોય ત્યાં વાયુ સ્વરૂપે હનુમાનજી મહારાજ બિરાજમાન હોય અને ત્યારે જંબુ દ્વીપે ભરત ખોડે, જંબુ દ્વીપે ભરત ખોડે, આર્યાવર્ત ભારત વસી